સ્વાગત છે મિત્રો અમારી વિશેષ રજૂઆતમાં. હું યશ ભટ્ટ આપની સાથે. ટેક્સ કેપિટલમાં અમે આપને મૂંઝવતા ટેક્સને લગતા સવાલોના જવાબો આપવાની કોશિશ કરીએ છીએ અને આ માટે ફરી એકવાર JKSS એન્ડ એસોસિએટ્સના પાર્ટનર CA જીતન ત્રિવેદી આપણી સાથે જોડાઈ રહ્યા છે. વન્સ અગેન ખૂબ ખૂબ આભાર. જીતન સર અમદાવાદ ICAI ચેપ્ટરના ડાયરેક્ટર અને ઇન્ટરનેશનલ ટેક્સ સબ કમિટીના ચેરમેન પણ છે. ખૂબ ખૂબ આભાર સર વન્સ અગેન. આજે આપણે ચર્ચા કરવાના છીએ ઓલ્ડ ટેક્સ રિજીમ વર્સિસ ન્યૂ ટેક્સ રિજીમ. બહુ બધી કન્ફ્યુઝન છે. કોણે કયો પ્રકારનો ટેક્સ રિજીમ પસંદ કરવું? ટેક્સ રિજીમ એટલે બેઝિકલી ટેક્સ પદ્ધતિ કહેવાય. તો એ ટેક્સ પદ્ધતિ કોને સિલેક્ટ કરવી, કેટલી રકમ હોય તો કયા પ્રકારની ટેક્સ પદ્ધતિ, કયા પ્રકારના ડિડક્શન્સ હોય ના હોય, આવા બહુ બધી કન્ફ્યુઝન્સ છે. પહેલા થોડું બેઝિક સમજીએ કે આ ઓલ્ડ ટેક્સ રિજીમ શું છે, ન્યૂ ટેક્સ રિજીમ શું છે અને સરકારે શા માટે બંનેને ડિસ્ટિંગ્વિશ કરેલા છે. સર યશભાઈ, જો આપણે વાત કરીએ તો છેલ્લા આ ત્રીજું વર્ષ છે જ્યારે ઓલ્ડ અને ન્યૂ બંને ટેક્સ રેજીમ એક જોડે ચાલી રહ્યા છે. સો બેઝિકલી સરકારે બે ઓપ્શન આપેલા છે દરેક ઇન્ડિવિજ્યુઅલને કે જો તમારે તમારું ITR ફાઇલ કરવું છે તો તમે ઓલ્ડ રેજીમ અથવા ન્યૂ રેજીમમાં ફાઇલ કરી શકો છો. બે બાયફર્કેશન અથવા બે ઓપ્શન્સ કદાચ સરકાર એટલે આપી રહી છે કે ભાઈ તમને જે બેનિફિશિયલ થાય તમે એ ચૂઝ કરી શકો. એટલે એકની અંદર એવું છે કે તમે ઘણા બધા ડિડક્શન્સ જે વર્ષો જૂના અવેલેબલ હતા, સેક્શન 80 સેક્શન આપણે કહી શકીએ ફ્રોમ C to U, જે અલગ અલગ ડિડક્શન્સ અવેલેબલ હતા અંડર ડિડક્શન ચેપ્ટર 6 ઓફ ઇન્કમ ટેક્સ એક્ટ 1961, એ ડિડક્શન્સ ખાલી ને ખાલી એલિજિબલ છે ઓલ્ડ રેજીમની અંદર. 2 કે 3 એવા ડિડક્શન્સ છે જે આપણે કેરી ફોરવર્ડ કર્યા છે ન્યૂ રેજીમમાં, બાકી તમને કોઈ ડિડક્શન્સ અવેલેબલ થતા નથી. એટલે જો તમારે એકદમ સિમ્પ્લિફાઈડ મેનરમાં પોતાનું રિટર્ન ફાઇલ કરવું છે તો તમે ન્યૂ રેજીમમાં જાઓ. તમારે ઘણા બધા ડિડક્શન્સ લેવા છે તો તમે ઓલ્ડ રેજીમમાં જઈ શકો છો. એ થોડું કોમ્પ્લિકેટેડ પણ જૂનું જે ચાલી આવી રહેલી છે પદ્ધતિ, એટલે એને હજી બી ઓલ્ડ રેજીમ કહેવામાં આવે છે. એટલે બેઝિકલી સરકાર અત્યારે બે ઓપ્શન ટેક્સ પેયરને આપી રહી છે. હવે સ્વાભાવિક છે ટેક્સ પદ્ધતિની તો બેઝિક સમજ આપણે મેળવી, પરંતુ સર હવે કયા પ્રકારની ટેક્સ પદ્ધતિ પસંદ કરવી એ કઈ રીતે નક્કી કરવું? કેમ કે કોઈ પણ વ્યક્તિ જે છે એ જ્યારે પણ બાય ડિફોલ્ટ, અત્યારે તો ફિલહાલ હવે એવી જ પરિસ્થિતિ છે કે જેમાં એવું કહેવામાં આવે છે કે બાય ડિફોલ્ટ તો ન્યૂ ટેક્સ રિજીમ જ હોય. તો આવી સ્થિતિમાં કોણે કયા પ્રકારની ટેક્સ સિસ્ટમ એટલે કે ટેક્સ પદ્ધતિ પસંદ કરવી એ કઈ રીતે નક્કી કરી શકાય સર? જો આનો એક જ સેન્ટેન્સમાં આન્સર જોઈતો હોય યશભાઈ, તો એમ કહીશ કે જેનાથી સૌથી વધુ ફાયદો થતો હોય તે રેજીમ એ વ્યક્તિએ સિલેક્ટ કરવી જોઈએ. હવે ક્વેશ્ચન એવો આવશે તમારો કે સર ફાયદો કેવી રીતે નક્કી થશે કે કેવી રીતે કેલ્ક્યુલેશન થશે? તો એના માટે આપણે સમજવું જોઈએ કે ઓલ્ડ રેજીમ અને ન્યૂ રેજીમ ઇન્ડિવિજ્યુઅલ માટે બે અલગ અલગ સ્લેબ રેટ્સ સરકારે નક્કી કરેલા છે અને બંનેમાં અલગ અલગ એક રિબેટ નક્કી કરેલી છે અંડર સેક્શન 87A ઓફ ઇન્કમ ટેક્સ એક્ટ 1961. કે ફોર એક્ઝામ્પલ, હું એક ઇન્ડિવિજ્યુઅલની વાત કરું જેની ઉંમર 60 વર્ષથી ઓછી છે, તમારા ને મારા જેવા ઇન્ડિવિજ્યુઅલ્સની આપણે વાત કરીએ તો અંડર ન્યૂ રેજીમ જો તમારી આવક 12 લાખ સુધી થાય છે તો ન્યૂ રેજીમમાં આપણે જેમ આગલા એપિસોડ્સમાં પણ જોયું છે કે 0 થી 4 લાખમાં 0 ટેક્સ લાગશે, 4 લાખથી 8 લાખ ઉપર 5% એટલે કે 20,000નો ઓવરઓલ ટેક્સ લાગશે, અને 8 લાખથી 12 લાખ જેની આવક હોય એને એ આવકના 10%. એટલે લેટ્સ અઝ્યુમ મારી આવક 12 લાખ એક્ઝેક્ટ છે તો 0 થી 4 લાખ ઉપર 0, 4 લાખથી 8 લાખ 20,000 અને 4 લાખથી 8 લાખ ઉપર 40,000, 10% પ્રમાણે એટલે 60,000 રૂપિયાનો ટેક્સ લાગશે. પણ એક 87A નામનું યુ કેન સે એક સ્પેશિયલ વેપન સરકારે આપેલું છે કે તમે એનો ઉપયોગ કરો અને તમે અલ્ટિમેટલી 60,000 સુધીની ટેક્સ છુટ્ટી મેળવો. એટલે 60,000 રૂપિયાની જે તમારી ટેક્સ થઈ રહી છે માઇનસ 87A ની રિલીફ, જે મેક્સિમમ 60,000 જ થઈ શકે, એ તમે રિલીફ મેળવો અને અલ્ટિમેટલી યુ આર એલિજિબલ ટુ પે 0 રૂપીઝ ટેક્સ. એટલે જે બધું હોવાપો થઈ રહ્યો છે કે 12 લાખ સુધી તમારે ટેક્સ જ નથી ભરવાનો, તો બેઝિકલી ટેક્સ નથી કેલ્ક્યુલેટ થવાનું એવું નથી, ભરવાનો નથી, સાચી વસ્તુ, બીકોઝ તમારી પાસે 87A નું એક રિબેટ અવેલેબલ છે. હવે હું જો ઓલ્ડ રેજીમમાં જવા માંગતો હું તો મારી આવકમાંથી ઘણા બધા એલિજિબલ ડિડક્શન્સ માઇનસ કર્યા પછી જે મારી નેટ ઇન્કમ ઊભી થાય છે, એ નેટ ઇન્કમ જો 2.5 લાખથી ઓછી છે તો ડેફિનેટલી કોઈ ટેક્સ નથી. 2.5 લાખથી 5 લાખ વચ્ચે છે તો 5% ટેક્સ સ્લેબ છે, અને 5 લાખથી 10 લાખના વચ્ચે છે તો 20%નો ટેક્સ સ્લેબ છે. સો અલ્ટિમેટલી લેટ્સ અઝ્યુમ મારી આવક 5 લાખથી ઓછી છે તો 12,500નો જે ટેક્સ થઈ રહ્યો છે 2.5 લાખથી 5 લાખના વચ્ચે, એના ઉપર પણ મને 12,500નું 87A નું રિલીફ છે. પણ ઓલ્ડ રેજીમની અંદર એ જે 87A નું જે વેપન સરકારે આપ્યું છે ખાલી ને ખાલી 12,500 સુધી જ સીમિત છે. એટલે જો મારી ઇન્કમ 6 લાખ હોય તો ડેફિનેટલી મારે 5 લાખથી 6 લાખ ઉપર 20,000નો ટેક્સ ભરવાનો થાય છે.
એટલે મને એ ત્યાં ટેક્સેશન અવેલેબલ જે રેજીમ જે મેં ચૂઝ કર્યું એના લીધે મારે એક ટેક્સ ભરવાનો થઈ રહ્યો છે જે કદાચ મારે ન્યૂ રેજીમમાં ના થાત. એટલે મારે સિમ્પલ મેનરમાં ચૂઝ કરવાનું છે કે ક્યાં કેટલો ટેક્સ થાય છે એઝ પર એલિજિબલ રેજીમ્સ, અને એ પ્રમાણે જે મારો ટેક્સ થાય છે શું લેસર ઓછો ક્યાં થઈ રહ્યો છે, એટલે ડેફિનેટલી મારો ટેક્સ બેનિફિટ ક્યાં અવેલેબલ થાય છે, અને યુ ચૂઝ ધ બેસ્ટ. જે તમારો ઓછામાં ઓછો ટેક્સ હતો એ તમે ચૂઝ કરી શકો છો. અને ઓબ્વિયસલી આ કેલ્ક્યુલેશન્સ માટે એક પ્રોફેશનલની સલાહ લેવી જ પડે, કારણ કે આ બધી વસ્તુઓ ઘરે બેઠા કેલ્ક્યુલેશનમાં પૂરી થાય એવું એટલું ઇઝી તો લગભગ નથી. સર હું એમ કહીશ કે ન્યૂ રેજીમમાં કદાચ તમે પ્રોફેશનલ સલાહ ન પણ લો તો સીધા કેલ્ક્યુલેશન્સ છે, પણ યસ ઓલ્ડ કેલ્ક્યુલેશન ઓલ્ડ રેજીમમાં જ્યારે તમે જતા હો ત્યારે ડિડક્શન્સ અવેલેબલ થતા હોય ત્યારે કાં તો તમારી પાસે પૂરતું ઇન્કમ ટેક્સનું નોલેજ હોવું જોઈએ, અથવા પછી તમે કોઈ એક ટેક્સ નિષ્ણાતની તમે સલાહ લેતા હોય લઈ શકો છો, અથવા ઘણા બધા કેલ્ક્યુલેટર્સ પણ સરકારે ઇન્કમ ટેક્સની વેબસાઇટ ઉપર ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટર્સ પણ સરકાર મૂકતી હોય છે તમને આવડવું જોઈએ એનો ઉપયોગ કરતા. અને ચોથો ઓપ્શન છે તમે એઆઈનો ઉપયોગ કરો, પણ ઓફકોર્સ વિથ અ સ્ટાર માર્ક, કે જ્યારે તમે એઆઈનો ઉપયોગ કરતા હો તો એનાલિસિશન્સ ને બધા થતા હોય છે તો તમારે ડેફિનેટલી દેટ મે ગીવ યુ અ ગુડ આન્સર બટ ઇટ મે નોટ બી અ કરેક્ટ આન્સર. તો ડેફિનેટલી તમારે એના ઉપર એઆઈના ચેટ બોક્સમાં સર નીચે લખેલું જ હોય છે કે ધીસ ઇઝ એન એઆઈ, ઇટ કેન મેક મિસ્ટેક, સો ધેટ્સ ધેટ. બટ જો ન્યૂ ટેક્સ રિજીમ કોઈ પસંદ કરે છે તો વચ્ચે સર એવી બહુ વાતો ચાલતી હતી કે ભાઈ તમે ન્યૂમાંથી ઓલ્ડમાં ના આવી શકો કે ઓલ્ડમાંથી ન્યૂમાં ના જઈ શકો. હવે સ્વાભાવિક છે કે બાય ડિફોલ્ટ તો બધા ન્યૂ ટેક્સ રિજીમમાં જ છે, તો શું આ રિવર્સ થઈ શકે? જેમને જવું હોય કદાચ ફરી એકવાર તો ઓલ્ડ ટેક્સ રિજીમમાં જઈ શકે છે? જો તમે બાય ડિફોલ્ટ ન્યૂમાં જતા રહ્યા છો તો તમે એક વખત રિવર્સલ લઈ શકો છો એઝ પર ધ કરંટ સિનેરિયોઝ, બટ ડેફિનેટલી એ જે લો છે એ ચેન્જ સરકાર કરી શકતી હોય છે. એટલે અત્યારે એઝ ઓફ નાઉ યુ કેન શિફ્ટ બેક ફ્રોમ ન્યૂ ટુ ઓલ્ડ વન્સ, અગેન ફ્રોમ ઓલ્ડ ટુ ન્યૂ યુ કેન ઓલવેઝ શિફ્ટ બેક મલ્ટિપલ ટાઈમ્સ, બટ ન્યૂથી પાછું તમારે આવવું હોય તો તમારી પાસે યુ ટર્ન મારવાનો એક જ ઓપ્શન અત્યારે એઝ ઓફ નાઉ સરકારે આપેલો છે. યશભાઈ, ઓકે, હવે કયા પ્રકારના ડિડક્શન્સ ઉપલબ્ધ છે એ થોડું સમજાવો. કેમ કે જો 7 લાખ રૂપિયાની એક રકમ એવી થાય છે કે જ્યાં આગળથી બધું ડાયવર્સિફાય થાય છે, તો થોડું સમજાવો સર કે આ કયા કયા પ્રકારના અહીંયા ડિડક્શન્સ જે છે તે ઉપલબ્ધ છે. રાઈટ, એટલે હું તમને એવું કહી શકું યશભાઈ કે 80C થી લઈને 80Uમાં બહુ જ અઢળક ડિડક્શન્સ અવેલેબલ છે. અલગ અલગ ડિડક્શન્સ અવેલેબલ છે ફોર ઇન્ડિવિજ્યુઅલ્સ. આપણે સિમ્પલ ડિડક્શન્સની પહેલાં વાત કરીએ તો આ બધા ડિડક્શન્સ હું ઓલ્ડ રેજીમ માટે કહી રહ્યો છું ઇન્ડિવિજ્યુઅલના બેઝ ઉપર, કે આપણે ઓલ્ડ રેજીમના ડિડક્શનની વાત કરીએ તો જો તમારી પાસે LIC હોય, PPFમાં તમે પૈસા નાખતા હો, તમે 5 વર્ષવાળી FD કરતા હો, ટેક્સેબલ FD જેને આપણે કહેતા હોઈએ, અથવા તમે સ્પેશિયલ પોસ્ટ ઓફિસના ખાતાઓ છે એમાં તમે પેમેન્ટ કરતા હો, તમે એના અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, શુડ યુઝ ધ વર્ડ, અથવા તમે કોઈ પણ ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સ લેતા હો, રીપેમેન્ટ ઓફ હાઉસિંગ લોનનું પ્રિન્સિપલ અમાઉન્ટ જે હોય એ બધા સેક્શન 80C, CC, CCD એ બધા અલગ અલગ સેક્શન્સમાં બાયફર્કેટેડ હોય છે. એમાં મેક્સિમમ તમે 1.5 લાખ રૂપિયાનું ડિડક્શન લઈ શકતા હોય. એટલે તમે જેટલું પણ કર્યું અથવા 1.5 લાખ, વિચ એવર ઇઝ લોઅર, એટલે જો તમે 1 લાખ રૂપિયા નાખ્યા તો 1 લાખ મળશે, 2 લાખ નાખ્યા તો 1.5 લાખ જ મળશે. સો દેટ ઇઝ વન ઓપ્શન. સેકન્ડ હોય છે કે તમે NPS નેશનલ પેન્શન સ્કીમની અંદર તમે અમાઉન્ટ નાખી શકતા હો છો, જેમાં 50,000નું એક એડિશનલ તમને એક ડિડક્શન મળતું હોય છે અંડર સેક્શન 87 CCD. સો ટોટલ ડિડક્શન થઈ ગયા 2 લાખ. હવે ત્રીજું, જો તમે સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ છે, તમારી પાસે પોતાનું ઘર છે, એના ઉપર તમે ઇન્ટરેસ્ટ ભરી રહ્યા છો, પ્રિન્સિપલ 80Cમાં જ હશે પણ જે ઇન્ટરેસ્ટ ભરી રહ્યા છો એ પણ તમને 24B સેક્શન જે ઓલ્ડ ઇન્કમ ટેક્સ એક્ટનો છે એની અંદર ડિડક્શન મળશે, જે મેક્સિમમ 2 લાખ રૂપિયાનું થઈ શકે છે. એટલે જો હું એક એવો વ્યક્તિ છું જેની પાસે પૂરેપૂરા 1.5 લાખ 80Cમાં નાખું છું, 50,000 રૂપિયા NPSમાં પણ નાખું છું, અને વ્યાજ જે ભરી રહ્યો છું ઓન સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટીઝ ઇન એક્સેસ ટુ 2 લાખ રૂપીઝ ઓર અપ ટુ 2 લાખ રૂપીઝ, તો મને અપ ટુ 2 લાખ રૂપીઝ એટલે 2 લાખ રૂપિયા સુધીનું ડિડક્શન મળી રહ્યું છે, એટલે 4 લાખ રૂપિયાના આ થઈ ગયા. પાંચમું, જો હું મેડિકલ ઇન્સ્યોરન્સ પે કરી રહ્યો છું, એટલે મેડિકલ પ્રીમિયમ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પે કરી રહ્યો છું પોતાના માટે, પોતાના સ્પાઉસ માટે, ચિલ્ડ્રન માટે અથવા પોતાના પેરેન્ટ્સ માટે, તો અપ ટુ 75,000નું મને એક ડિડક્શન મળી શકે છે. પોતાના અને પોતાના વાઇફ માટે 25,000 અને ડેફિનેટલી પેરેન્ટ્સ માટે સિનિયર સિટીઝન હોય તો 50,000 રૂપિયા. સો અલ્ટિમેટલી આઈ કેન ગેટ 75,000 રૂપીઝ. સો 75,000નું એક સ્પેશિયલ ડિડક્શન મને ત્યાં મળી ગયું. હવે જો મને કોઈ સ્પેસિફાઈડ ડિસીઝ છે જે અંડર સેક્શન 80U અથવા 80DD ક્વોલિફાય થાય છે,
મારી ઉપર કોઈ ડિપેન્ડન્ટ છે, એને સ્પેસિફાઈડ ડિસીઝ છે અને હું એનું ધ્યાન રાખી રહ્યો છું, તો મને 80 DD મળે છે, જેમાં 75,000 1,20,000 સુધીનું ડિડક્શન મળે છે. મને કોઈ એવો ડિસીઝ થયેલો છે અને હું પોતે આવક ધરાઈ રહ્યો છું, તો મને 80U નું એક ડિડક્શન અવેલેબલ થાય છે. હું અમુક સ્પેસિફાઈડ ડિસીઝ માટે પોતાના ફેમિલી મેમ્બરનું યુ કેન સે એમને હું ટ્રીટમેન્ટ કરાવી રહ્યો છું, તો એ ટ્રીટમેન્ટ માટે પણ મને એક સ્પેસિફાઈડ ડિડક્શનની અમાઉન્ટ અવેલેબલ થતી હોય છે, અપ ટુ 1,25,000 રૂપીસ સિવિયરિટી હોય તો. સો આ બધા અલગ અલગ ડિડક્શન્સ અવેલેબલ છે. આની સિવાય મને LTA, HRA, જો મારું પોતાનું ઘર નથી પણ હું કોઈ જગ્યાએ રેન્ટેડ પ્રોપર્ટીમાં રહી રહ્યો છું, તો મને એક હાઉસિંગ રેન્ટ અલાઉન્સ મળતું હોય, એનું એક કેલ્ક્યુલેશન થઈને મને એઝ અ ડિડક્શન અવેલેબલ થતું હોય છે અંડર સેલરી ચેપ્ટર. પછી જો હું લીવ ટ્રાવેલ અલાઉન્સ મને મળતું હોય અને હું ઉપયોગ કરી લઉં છું એ પૈસાનું, તો પણ મને અલાવેબલ થતું હોય છે, એઝ એન એલિજિબલ અમાઉન્ટ મને ડિડક્શનમાં મળતું હોય છે. એટલે બહુ જ બધા અઢળક ડિડક્શન્સ અલગ અલગ સેક્શન્સમાં છે. જો મારી પાસે સેવિંગ બેંક છે, તો સેવિંગ બેંકમાં મને જે વ્યાજ મળે છે અપ ટુ 10,000 રૂપીસ, દેટ ઇઝ અલાવેબલ. જો હું સિનિયર સિટીઝન છું, તો મને 50,000 રૂપીસનું 80DD નું એક ડિડક્શન અવેલેબલ હોય છે, જે મને વ્યાજ મળી રહ્યું છે ફ્રોમ ફિક્સ ડિપોઝિટ્સ ઓર એની અંદર ઇન્ટરેસ્ટ ઇન ધ ફોર્મ ઓફ પબ્લિક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, તો ત્યાં મને 50,000 સુધીનું એક ડિડક્શન અવેલેબલ થતું હોય છે. સો બેઝિકલી દેર આર લોટ ઓફ ડિડક્શન્સ. હું કોઈ યુ કેન સે હું કોઈ પોલિટિકલ પાર્ટીમાં કોન્ટ્રીબ્યુશન કરી રહ્યો છું. હમણાં ઇલેક્શન્સ આવી રહ્યા છે, કોઈ વી ઓલ નો કે ઘણા બધા ઇન્ડિવિજ્યુઅલ્સ હોય છે જે એ પાર્ટીને પ્રમોટ કરવા માટે, ત્યાં ડિડક્શન્સ લેવા માટે અને એક કોન્ટ્રીબ્યુશન કરવા માટે જેન્યુઇન મેનરમાં રેકગ્નાઇઝ પોલિટિકલ પાર્ટીમાં જો હું ડિડક્શન લેવા માટે ત્યાં પોલિટિકલ પાર્ટીમાં કોન્ટ્રીબ્યુટ કરું છું, તો મને 100% ડિડક્શન મળે છે. હું અમુક ગવર્મેન્ટની સ્કીમ્સ છે કે જે કોઈ જગ્યાએ PM યુ કેન સે રિલીફ ફંડ હોય, કે પછી ચીફ મિનિસ્ટર રિલીફ ફંડ હોય, કે પછી પ્રધાનમંત્રીની અમુક યોજનાઓ છે કે જેના માટે ડિઝાસ્ટર ક્યાંય થયો હોય એ માટે સ્પેશિયલ રિલીફ ફંડ્સ પણ ઓપન થતા હોય, ત્યાં જો હું પોતાના ફંડ્સ ઇન્વેસ્ટ કરું છું, એટલે બેઝિકલી પાર્ક કરું છું અને પછી એમાંથી મને કોઈ બેનિફિટ નથી પડતો, પણ હું સરકારને એ પૈસા આપી રહ્યો છું સો દેટ ડેવલપમેન્ટ થઈ શકે દેશનું, તો ત્યાં પણ એક 100% ડિડક્શન અવેલેબલ હોય છે. અમુક સ્કીમમાં 50% હોય છે. જો હું ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન્સમાં ડોનેટ કરું છું જેની પાસે 12A, 12AA અથવા 80G ના ડિડક્શન્સ અવેલેબલ હોય છે, તો ત્યાં પણ મને અમાઉન્ટ ડોનેટેડના 50% સુધીનું ડિડક્શન અવેલેબલ થતું હોય છે. એટલે ઘણા બધા ડિડક્શન્સના યુ કેન સે સેક્શન્સ છે અંડર ચેપ્ટર 16, જેની અંદર હું ડિડક્શનના બેનિફિટ્સ લઈ શકું છું. યશભાઈ, આ બધું ઓલ્ડ રેજીમ માટે મેં કીધું. એક્ઝેક્ટલી, અને એટલે જ ઓલ્ડ રેજીમ હજુ પણ લોકોને કદાચ ઘણા લોકોને પસંદ છે, જે લોકો આ ડિડક્શન્સ છે તેનો લાભ લેવા માંગતા હોય. રાઈટ. આવો દર્શક મિત્રો, આ સાથે જ હવે એક ક્વિક બ્રેકનો પણ અત્યારે ફિલહાલ સમજી રહ્યો છે, તો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ અમારી આ રજૂઆતને આગળ યથાવત રાખીશું. આપનું સ્વાગત છે ટેક્સ કેપિટલમાં. આજે આપણે સમજી રહ્યા છીએ જૂની ટેક્સ પદ્ધતિ વર્સિસ નવી ટેક્સ પદ્ધતિ. અંગ્રેજીમાં જો તમે સમજવા માંગતા હો તો ઇટ્સ ઓલ્ડ ટેક્સ રિજીમ વર્સિસ ન્યૂ ટેક્સ રિજીમ. હવે આ બંને વચ્ચે કન્ફ્યુઝન ઘણી હોય છે, જેનું સોલ્યુશન આજે આપણે લાવવાની કોશિશ કરી રહ્યા છે. આપણી સાથે CA જીતેન સર જોડાયેલા છે. સર, બ્રેક બાદ સ્વાગત. થેન્ક યુ. અત્યાર સુધીમાં આપણે સમજ્યા કે ઓલ્ડ ટેક્સ રિજીમમાં કયા કયા પ્રકારના ડિડક્શન્સ મળે છે. તમે કહ્યું શરૂઆતમાં કે ન્યૂ ટેક્સ રિજીમ જે છે તે બહુ જ સિમ્પલ છે. મતલબ તો એ થયો ને કે 12 લાખ અને ઉપર 75,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન, એટલે કે 12,75,000 ને ઉપર એક પણ રૂપિયો જો કમાઈએ તો ટેક્સ લાગે, રાઈટ? યશભાઈ, આ એક ખોટી માન્યતા છે જે ઘણા બધા લોકોને લાગતી હોય છે. એટલે એવું નથી કે 12,75,000 ઉપર 1 રૂપિયો કમાઈએ એટલે મારે 1 રૂપિયા પર ટેક્સ ભરવાનો. દેટ ઇઝ નોટ રાઈટ. જો તમારી આવક એનાથી ઉપર થાય છે તો ટેક્સનું કેલ્ક્યુલેશન તો તમારે પાછા સ્લેબ રેટ ઉપર જ જવાનું છે, એટલે તમારું કેલ્ક્યુલેશન તો 4 લાખથી જ સ્ટાર્ટ થશે. અઝ્યુમિંગ કે તમારે આવક તમારી 16 લાખ રૂપિયા છે, તો 16 લાખમાંથી તમે 75,000 પહેલા માઇનસ કરી દો, જેમ હમણાં તમે કીધું એ જ રીતે કે ભાઈ 75,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન અવેલેબલ છે, જે ઓલ્ડ રેજીમમાં 50,000 અવેલેબલ છે. એટલે એક બેનિફિટ આપ્યો સરકારે કે ભાઈ 75,000 સુધી અમે તમને એક ડિડક્શન આપશું, સ્ટાન્ડર્ડ ડિડક્શન જેનું નામ છે. એટલે હવે તમારી આવક રહી ગઈ 15,25,000 રૂપિયા. હવે એવું નથી કે 12 લાખ તે 15,25,000 ઉપર જે 3.25 લાખ રૂપિયા લાગ્યો એના ઉપર તમારે 15% પ્રમાણે ટેક્સ ભરીને તમે છૂટા થઈ ગયા. દેટ ઇઝ રોંગ. એ ખોટી માન્યતા છે. 0 થી 4 લાખ ઉપર 0, 4 લાખથી 8 લાખના 5% એટલે કે 20,000, 8 લાખ ને 12 લાખના વચ્ચે 10% એટલે કે 40,000, અને 12 લાખથી 15,25,000 એટલે 3.25 લાખ રૂપિયા છે એના 15% એટલે આઈ થિંક 48,750 રૂપિયા. એટલે ટોટલ તમારે 20,000 પ્લસ 40,000 પ્લસ 48,750, ટોટલ તમારે 1,08,750 રૂપિયાનો ટેક્સ ભરવાનો થશે.
એટલે એવું નથી થવાનું કે તમે ખાલી 15% ભરીને તમે છૂટા થઈ જશો. દેટ ઇઝ રોંગ. નાનકડો કેચ છે અહીંયા. જો તમારી આવક 13 લાખ રૂપિયા છે, એ તમારી સેલરી આખા વર્ષમાં 13 લાખ રૂપિયા ડિસાઇડ થયેલી છે. હવે 13 લાખની સેલરીમાં આપણે પાછું આ જ રીતે કેલ્ક્યુલેટ કરીએ તો 13 લાખમાંથી પહેલા 75,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન માઇનસ કરી દઈએ, અઝ્યુમિંગ બીજા કોઈ જ તમારી પાસે ડિડક્શન્સ અવેલેબલ નથી, તો 12 લાખ ને 25,000 રૂપિયા રહી ગયા. 0 થી 4 ઉપર 0, 4 થી 8 ઉપર 5% એટલે 20,000, 8 લાખથી 12 લાખ ઉપર 10% એટલે 40,000 અને 12 લાખથી 25,000 ઉપર 15% એટલે 3,350, 3,750. ટોટલ થઈ ગયું 60,000 પ્લસ 3,750, 63,750 રૂપિયા. હવે તમને એવું થશે કે યાર 25,000 ક્યાં કમાયા? આ 25,000 ના કમાયા હોત તો સારું હતું, કારણ કે મને 60,000 રિડક્શન મળતું હતું. એ તો મારે ખોટા કમાઈ લીધા. અહીંયા સરકારે કીધું કે ભાઈ વેઇટ કરો, તમારે 63,750 તો પૂરો ટેક્સ ભરવાની જરૂર નથી. તમે 12,75,000 સુધી કમાયા તો તમારે 0 ટેક્સ આવતો હતો. તમે 12,75,000 થી 13 લાખ ઉપર ખાલી 25,000 એક્સ્ટ્રા કમાયા, એટલે 25,000 એક્સ્ટ્રા કમાવા માટે એવી સજા ના હોવી જોઈએ કે તમારે 63,000 ચૂકવવા પડે. એટલે સરકારે અહીંયા એક કેચ આપ્યું છે કે તમને એક રિલીફ અવેલેબલ હોય છે, અને માર્જિનલ રિલીફ એનું નામ છે, કે તમને 63,750 ના બદલે 25,000 સુધીનો છે ટેક્સ ભરવાનો રહેશે. એનો મતલબ એવો છે કે જ્યાં સુધી તમારી 12,75 થી ઉપરની આવક થાય છે, હું સેલરાઇડ પર્સન માટેની જ વાત કરી રહ્યો છું ખાલી ને ખાલી, એટલે ટ્રાન્ઝેક્શન પછી જેની સેલરી 12 લાખથી ઉપર થઈ રહી છે એને મેક્સિમમ ટેક્સ એ જ ભરવાનો રહેશે જે એક્સ્ટ્રા રેવન્યુ છે, એક એક્સ્ટ્રા ઇન્કમ છે, વિસાવીસ જે એને ટેક્સ ભરવાનો થાય છે. એટલે આ કેસમાં 63,750 ના બદલે તમારે ખાલી ને ખાલી 25,000 જ સરકારને આપવાના રહેશે. બાકીના 38,750 નું તમને એક માર્જિનલ રિલીફ સરકાર ચૂકવી રહી છે, આપી રહી છે. એટલે અલ્ટિમેટલી તમારો ટેક્સ કેન નેવર એક્સીડ ધ એક્સ્ટ્રા ઇન્કમ વિચ યુ જનરેટેડ અબાઉટ 12 લાખ રૂપીસ. નહીં, પણ આ માર્જિનલ રિલીફ જે છે એનું પણ કોઈ માર્જિન હશે ને સર, કે મેક્સિમમ કેપ આઈ થિંક એની પણ કોઈ હશે. હા, એટલે હું તમને એમ કહી શકું કે જો તમારી આવક એક્ઝેક્ટ એનું મોનેટરી કેલ્ક્યુલેશન છે અમારી પાસે, જો તમારી આવક 13,40,250 હોય એટલે ત્યાં સુધી જો તમે એનાથી ઓછું થતું હોય તો તમારું માર્જિનલ રિલીફ વિલ કવર ધ અમાઉન્ટ, પણ એનાથી ઉપર થતું હોય તો પછી માર્જિનલ રિલીફ વિલ નોટ બી એપ્લિકેબલ. ઇન શોર્ટ તમારે એવું જોવાનું છે કે જો તમારી આવક એટલી વધારે છે 12 લાખ કરતાં, જેનાથી તમારો ટેક્સ અમાઉન્ટ એનાથી બી વધારે થઈ રહ્યો છે, તો તમને માર્જિનલ રિલીફ હેલ્પ કરશે. પણ જો તમારી આવક એ તમારા ટેક્સના અમાઉન્ટથી એક્સીડ કરી જાય છે, જેમ કે હું કહું કે તમારી આવક 15 લાખ છે, તો 15 લાખ 12 લાખથી કેટલી વધારે છે? 3 લાખ વધારે છે. હવે આપણે કેલ્ક્યુલેટ કરી લઈએ, હું આફ્ટર ટ્રાન્ઝેક્શન જ કેલ્ક્યુલેટ કરી રહ્યો છું. એટલે 0 થી 4 લાખ 0, 4 લાખથી 8 લાખના 5%, 20,000, 8 લાખથી 12 લાખના 10% એટલે 40,000, 12 લાખથી 15 લાખના 15% એટલે 3 લાખના 15% 45,000, ટોટલ 1 લાખ ને 5,000. ટોટલ 1 લાખ ને 5,000 જે તમારી ટેક્સ આવી રહ્યો છે ડેફિનેટલી ઇઝ લેસ દેન ધ 3 લાખ રૂપીઝ ઓફ એક્સ્ટ્રા રેવન્યુ જે તમારી 12 લાખ ને 15 લાખ વચ્ચે છે. તો અહીંયા સરકારે એવું કહે છે કે ભાઈ તમારે પૂરેપૂરા 1 લાખ ને 5,000 અમને આપવાના રહેશે. ડેફિનેટલી એની ઉપર એડ્યુકેશન સેસ 4% અલગથી લાગશે. તો આ બહુ સરસ ક્લેરિટી સર તમે આપી. પણ હવે આપણે થોડા બેનિફિટ્સ સમજીએ. પહેલા ન્યૂ ટેક્સ રિજીમ, કેમ કે એ વધુ સિમ્પલ છે, સરળ છે, એટલે એમાં બહુ કોમ્પ્લિકેશન્સ નથી. આના શું બેનિફિટ્સ છે? તમે એનો આન્સર આપી દો યશભાઈ, કે એનું કેલ્ક્યુલેશન બહુ સિમ્પલ છે. તમારે બહુ બધું માથાકૂટ નથી જોવાની કે તમારે એટીસી મળશે નહીં મળે. હવે એટીસી ની અંદર પણ બહુ બધા પ્રશ્નો હોય છે કે મારું પ્રીમિયમ આ વર્ષનું છે પણ આ વર્ષે મેં ના ભર્યું અને મેં ગયા વર્ષે 2 વર્ષના પ્રીમિયમ ભર્યા હતા, તો શું મળે? તો આન્સર ઇઝ કે જ્યારે તમે ભરો ત્યારે તમને મળે. એટલે આ બધા જે બધા કોમ્પ્લિકેશન્સ છે, ઇન્ટ્રિકેસીસ છે, બધી કોઈ જ એપ્લિકેબલ થતી નથી. પ્લસ તમને 12 લાખ સુધીની છૂટ મળે છે. દેટ ઇઝ એપ્રોક્સિમેટલી 1 લાખ રૂપિયા સેલરી પર મંથ, જે બહુ સારી સેલરી સુધી તમારે કોઈ ટેક્સ ભરવાનો નથી થતો. એટલે જે બહુ લોકો બધા કહેતા હતા કે અમારે સેલરાઇડ પર્સન માટે સરકાર કંઈ જોતી જ નથી, આ એક બહુ કોમન સેન્ટેન્સ આપણે દરેક બજેટ પછી જોવા મળતો હતો. એક વર્ષ પહેલાના બજેટ પછી સરકારે એ ડાઉટ કાઢી નાખ્યો અને અલ્ટિમેટલી સેલરાઇડ પર્સનને સૌથી મોટો બેનિફિટ આ એક આપ્યો. સેકન્ડ પોઈન્ટ એવો આવે કે એક 80CC-D2 નું એક ડિડક્શન અવેલેબલ હોય છે. જો તમે પેન્શન ફંડની અંદર પૈસા નાખો છો તો અપ ટુ 14% ઓફ ધ બેઝિક સેલરી સુધીનું એક ડિડક્શન તમને અવેલેબલ છે ઇફ યુ આર કોન્ટ્રીબ્યુટિંગ ફ્રોમ યોર પાર્ટ ઓફ ધ સેલરી. તો એક ડિડક્શન તમને એક એક્સ્ટ્રા અવેલેબલ થતું હોય છે. એટલે તમે કદાચ 13-13.5 લાખ વચ્ચેની આવક થતી હોય, હવે જો તમને ખબર હોય તો ન્યૂ લેબર લો એવું કહે છે કે તમારી બેઝિક સેલરી કે નોટ બી લેસ દેન 50% ઓફ ધી ઓવરઓલ CTC ટુ ધ કંપની. એટલે એક 14% વિલ બી અ સબસ્ટેન્શિયલ અમાઉન્ટ. તમારી CTCના 7% થઈ શકે. જો હું 50% બેઝિક સેલરીને ગણતરી કરીને રાખું તો ઓવરઓલ CTCના 7%, બીકોઝ 50% નું 14%. સો અલ્ટિમેટલી 7% ઓફ ધ સેલરી એટલું તમે કોન્ટ્રીબ્યુટ કરી શકો છો, અને એ તમને એઝ અ ડિડક્શન હજી પણ અલાવેબલ છે અંડર ધ ન્યૂ રેજીમ. સો એ બે બહુ મોટા બેનિફિટ્સ તમે કહી શકો ન્યૂ રેજીમના.
કે ન્યૂ રેજીમમાં બે સિમ્પલ કેલ્ક્યુલેશન્સ અને અમુક ડિડક્શન હજી બી અવેલેબલ છે. અને એવી જ રીતે ઓલ્ડ ટેક્સ રિજીમના બેનિફિટ્સ, કેમ કે ત્યાં ડિડક્શન્સ ને એ બધું તો મળી રહે છે, Right. પણ એ થોડું જેમ તમે આગળ સમજાવ્યું એમ, કેમ કે ઘણા બધા લિસ્ટ યાદી લાંબી છે, તો એ થોડું હવે સમજાવો. એની અંદર એવું છે કે તમારી ઇન્કમ જો 15 કે 16 લાખ થતી હોય તો પણ ઝીરો ટેક્સ આવી શકે, સબ્જેક્ટ ટુ તમારી પાસે આટલા બધા ડિડક્શન્સ અવેલેબલ હોય અને તમને પ્રોપર પ્લાનિંગ કરતા આવડતું હોય. જેમ કે તમારી પાસે એટીસીનું 1.5 લાખનું ડિડક્શન અવેલેબલ હોય, એનપીએસનું 50,000નું ડિડક્શન અવેલેબલ હોય, તમે પોતાનું જો તમે ઘર રાખો છો તો એના ઉપર તમે 2 લાખ સુધીનું વ્યાજ પે કરતા હો, તો તમારી પાસે ન કરનારાયણ પણ તમારે ત્યાં કોઈ ડિસેબલ્ડ હ્યુમન બિંગ છે જેનું તમે જે તમારા ઉપર ડિપેન્ડન્ટ છે એનું ડિડક્શન તમે લઈ શકતા હો છો જો તમે એમની સારવાર કરતા હો તો. તમારી પાસે પ્રીમિયમ મેડિકલ પ્રીમિયમ્સ છે એનું પણ ડિડક્શન અવેલેબલ છે. અને જો તમે સરકારમાં કે આવી રીતના કોઈ બી જગ્યાએ નેચરલી તમે કોન્ટ્રીબ્યુટ કરતા હો, તમારી એક આદત છે ટુ ડુ ધ ડોનેશન્સ ઓફ ધ ચેરિટી અને એ જેન્યુઇન છે અને ડેફિનેટલી તમે એના બેનિફિટ લઈ શકતા હો, તો ઇવન યોર ઇન્કમ હેવિંગ 15 લાખ રૂપીઝ યુ આર સ્ટીલ નોટ પેઇંગ અ સિંગલ રૂપી ઓફ ટેક્સીસ. 1 પણ રૂપિયાનો તમે ટેક્સ નથી ભરી રહ્યા. સો એ હજી બી ઓલ્ડ રેજીમના ઘણા બધા લોકો એના બેનિફિટ લેવાનો પ્રયાસ કરી રહ્યા હોય છે. ક્લિયરલી. તો છેલ્લે આપણે સમરાઇઝ કરીએ આજની આપણી આ ચર્ચાને. જૂની ટેક્સ સિસ્ટમ અને નવી ટેક્સ સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ થયું ત્યારથી જ બહુ બધી કન્ફ્યુઝન હતી. અમુક વખતે તો એવું પણ કહેવાતું કે એક વખત જૂનામાંથી તમે નવામાં આવી ગયા તો રિવર્સ નહીં થાય, જેની પણ તમે ક્લેરિટી આપી. એક એક્સ્ટ્રા ડિડક્શન જે સ્ટાન્ડર્ડ ડિડક્શન છે ન્યૂમાં, એના સિવાયનું એક પેન્શન ફંડ માટે પીપીએફ વગેરે રોકાણ માટેનો જે લાભ છે એ પણ તમે સમજાવ્યું. તો છેલ્લે ટુ સમરાઇઝ, કયા પ્રકારના લોકોએ ઓલ્ડ ટેક્સ રિજીમ પસંદ કરવું જોઈએ સર, અને કયા પ્રકારના લોકો છે કે જેમણે ન્યૂ ટેક્સ રિજીમ પસંદ કરવું? જો તમારી આવક 5 લાખથી ઓછી છે તો તમે ઓલ્ડ રેઝ્યુમ ચૂઝ કરો કે ન્યૂ રેઝ્યુમ ચૂઝ કરો, કોઈ ફરક નથી પડતો, બીકોઝ બંને કેસમાં તમારો ટેક્સ ઝીરો. જો તમારી આવક 7-8 લાખ રૂપિયા સુધી છે પણ તમારી પાસે એટીસી એટીડીના ઇનફ ડિડક્શન્સ અવેલેબલ છે ટુ કવર યોર નેટ ઇન્કમ 5 લાખથી ઓછી થઈ જાય એના માટે, તો પણ તમે ઓલ્ડ રેજીમમાં હજી પણ જઈ શકો છો. પણ જો તમારી પાસે ડિડક્શન્સ 1-2 લાખ રૂપિયા સુધી જ છે અને તમારી આવક 12 લાખથી ઓછી છે તો ડેફિનેટલી ન્યૂ રેજીમમાં તમે જશો તો તમારે 1 પણ રૂપિયાનો ટેક્સ ભરવાનો નહીં આવે. એટલે તમે એમ કહી શકો કે જો મારે ન્યૂ રેજીમમાં જવું છે તો 12 લાખ અથવા 12,75,000 ફોર સેલેરીડ પર્સન, ત્યાં સુધીની જો તમારી આવક છે તો તમે ન્યૂ રેજીમમાં આંખ બંધ કરીને જશો તો પણ તમારે 1 પણ રૂપિયાનો ટેક્સ ભરવાનો આવવાનો નથી. પણ જો તમારી આવક 12,75 થી ઉપર જાય છે ત્યારે તમારે સ્ટેપ 1 ઓલ્ડ પ્રમાણે, સ્ટેપ 2 ન્યૂ પ્રમાણે અને વિચ એવર ઇઝ બેનિફિશિયલ એ પ્રમાણે તમારે એક ઇન્ફોર્મ્ડ ડિસિઝન લેવું જોઈએ. જ્યાં તમને જરૂર લાગે ત્યાં ડેફિનેટલી ટેક્સ નિષ્ણાતની અથવા મલ્ટિપલ ટેક્સ રિસોર્સિસની તમારે ઉપયોગ કરવો જોઈએ. યશભાઈ, તો આજની આ ચર્ચા ખૂબ જ રસપ્રદ રહી. વન્સ અગેન થેન્ક યુ સર, સમય ફાળવીને અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરી ઓલ્ડ ટેક્સ રિજીમ વર્સિસ ન્યૂ ટેક્સ રિજીમ, કોને કયા ટેક્સ પદ્ધતિમાં લાભ થઈ શકે અને કઈ રીતે તમે જો સ્માર્ટ પ્લાનિંગ કરો તો તમે જૂની ટેક્સ પદ્ધતિમાં પણ એક ટેક્સ તમારો શૂન્ય જે છે તેને પ્લાન તમે કરી શકો છો, તેની આપણે ચર્ચા કરી છે. આ સાથે દર્શક મિત્રો, આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. મને યશના આપી રજા. ફર્ધર અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.